પાંડેસરા પોલીસે વડુદ ગામમાં થયેલા હત્યાના આરોપીની ધરપકડ કરી ગણતરીના કલાકોમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હત્યાનો મુખ્ય આરોપી અવધેશ ફરાર. સુરત શહેરના પાંડેસરામાં થયેલા હત્યાના આરોપી ઝડપાયા. ગણતરીના કલાકોમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, તો 7 પૈકી 3 આરોપી જુવેનાઇલ. હત્યાનો મુખ્ય આરોપી અવધેશ ફરાર છે. પાંડેસરા પોલીસે વડુદ ગામમાં થયેલા હત્યાના આરોપીઓની ધરપકડ કરી છે. તો 2 દિવસ પહેલા જેલમાંથી છૂટીને આરોપીએ યુવકની હત્યા કરી હતી. આરોપીએ યુવકની અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. તો યુવક પુણેથી સુરતમાં સંબંધીઓને મળવા આવ્યો હતો. સંબંધીઓને મળ્યા બાદ રાત્રે વતન જવા રવાના થયો હતો. તો યુવક સંદીપ પોલી ટોકીઝ પાસેથી પસાર થતો હતો. તો આરોપી અવધેશ સાહનીએ પંટરો સાથે ધસી આવીને સંદીપને હાથ અને પીઠના ભાગે ચપ્પુના ઘા મારી ભાગી છૂટ્યો હતો. તો પાંડેસરા પોલીસને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો હોસ્પિટલમાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આરોપી અવધેશ સામે પોલીસે NDPC એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તો હાલમાં તે જામીન ઉપર છૂટી આવ્યો હતો અને હત્યા કરી નાખી હતી. તો પાંડેસરા પોલીસે 4 હત્યારાઓની ધરપકડ કરી છે. તો મુખ્ય આરોપી અવધેશ સાહની પોલીસ પકડથી દૂર છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી અવધેશ સાહની સહિત અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.